નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? જલસા ને? જેનું લક્ષ્ય માત્ર ને માત્ર વિદ્યાર્થીનું હિત છે ને એવી આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં આપ દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. જેની ખૂબ જ આતુરતા હતી ને એવું ગાલા અસાઇનમેન્ટ બુક જેના દરેક પેપરના સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ પર મુકાઈ રહ્યા છે. મિત્રો, હું બળવંત કાતરિયા, ધોરણ 12, વિષય આંકડાશાસ્ત્ર, પ્રશ્નપત્ર નંબર 5, જેનો ભાગ 2, સેક્શન F નો ભાગ 2, પહેલો ભાગ મુકાઈ ચૂક્યો છે. પહેલા 3 દાખલા એમાં લીધેલા છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 2 ભાગ પાડેલા છે. શું કામ? કારણ કે વિભાગ F ના જે વ્યુઅર્સ છે ને, આ વ્યુઅર સ્પેશિયલ સંજીવની લેવા આવેલા હોય ને એવા હોય, એટલે કે માત્ર પાસ થવાના હેતુથી સેક્શન F માં આવતા હોય. મિત્રો, આવા વિદ્યાર્થીઓ માટે અમે એની સરળતા ખાતર લેક્ચર ખૂબ મોટા બને ને F ના 6 દાખલા છે, તો આપણે 3 દાખલાના ભાગ પાડી દીધા. પહેલા 3 દાખલા જોઈ લો, સમજાઈ ગયા, પરફેક્ટ આવડી જાય, ગણી લો, ફ્રેશ થઈ જાવ. બીજા 3 દાખલા ગણો, એટલે 6 દાખલા વિદ્યાર્થીને કમ્પ્લીટ આવડી જાય એ હેતુથી અમે 2 ભાગ પાડેલા છે. પહેલો ભાગ મુકાઈ ચૂક્યો છે યુટ્યુબ ચેનલ પર. આ બીજો ભાગ છે, એમાં બીજા 3 દાખલા એકદમ સરળ. એ દાખલાની આજે શરૂઆત કરીએ એ પહેલા મિત્રો, અસાઇનમેન્ટ બુક આવી ગઈ છે, 300 માં મળે છે, પણ હવે આપણે ઓનલાઈન 290 માં પરચેસ કરી શકીએ કોઈ પણ પ્રકારનો ડિલિવરી ચાર્જ આપ્યા વગર. આ બુક પરચેસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. મિત્રો, આ બુકને ઓનલાઈન પીડીએફ સ્વરૂપે જોઈ શકાય, સાથે સાથે એની આન્સર કી પણ મેળવી શકાય. સ્માર્ટ ડીજી બુક નામની એક એપ્લિકેશન છે ને, આ સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન દ્વારા તમે આ બુકને ઓનલાઈન જોઈ શકો છો પીડીએફ સ્વરૂપે, અને સાથે સાથે એની આન્સર કી પણ મેળવી શકો. મિત્રો, આ બુક આ સ્માર્ટ ડીજી બુક કઈ રીતે ઇન્સ્ટોલ કરવી, તો અહીંયા કોડ આપેલો છે. કોડ સ્કેન કરશું મોબાઈલમાં, એપ્લિકેશન ખોલે, ઇન્સ્ટોલ કરો, થોડીક ડિટેલ નાખો. ડિટેલ નાખ્યા બાદ એક એક્સેસ કોડ માંગશે. અહીંયા તમારી જે ગાલા અસાઇનમેન્ટ બુક હોય એનો એક્સેસ કોડ એન્ટર કરી દેશું એટલે આપ આ બુક યુઝ કરી શકો છો. મિત્રો, સાથે સાથે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો પણ લોન્ચ થઈ ચૂક્યા છે, જે આપ ઓનલાઈન પરચેસ કરી શકો. ખરીદી 300 થી વધારે રકમની હોય તો ફ્લેટ 15% ડિસ્કાઉન્ટ પ્રાપ્ત થશે, અને એનો કોડ આપેલો છે. 500 થી વધારે રકમની ખરીદીમાં ફ્લેટ 20%, NAV 20, અને 15% લેવું હોય તો NAV 15. મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક હોય કે 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ હોય, કોઈ પણ બુક પરચેસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. વધારે માહિતી માટે અહીંયા એક નંબર આપેલો છે, આ નંબર પર સંપર્ક કરીને પણ આપ આ બુક પરચેસ કરી શકો છો. શરૂ કરીએ. માગ્યા મુજબ જવાબ આપો. 5 ગુણના દાખલા છે, 4 ગણવાના છે 6 માંથી, 3 પહેલા મૂકી દીધેલા છે. ચોથા દાખલાની શરૂઆત કરીએ. કંપનીની કારના સર્વિસ સેન્ટરમાં અકસ્માત પામેલી કારના સમારકામ માટે કેટલો સમય લાગે છે તે, અને એનો ખર્ચ કેટલો આવે છે, એ બેનો સંબંધ જાણવા માટેની નીચે માહિતી એકત્ર કરવામાં આવેલી છે. કાર સમારકામનો સમય, સમારકામ એટલે રિપેરિંગનો સમય જેને x નામ આપીશું, અને એનો ખર્ચ છે એને y નામ આપીશું. x અને y ની કિંમતો આપેલી છે. આ માહિતી પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો. કાર વપરાશમાં સમારકામ માટે 50 કલાકનો સમય લાગતો હોય તો ખર્ચ કેટલો આવે, આ ખર્ચનું અનુમાન આપણે મેળવવાનું છે. ચાલો, 50 કલાકનો સમય લખે તો અહીંયા લખી દઈએ કે x બરાબર 50 હોય તો y ની કિંમત કેટલી એ આપણે શોધવાનું છે. એટલે પાછી સ્લાઇડમાં જવું ન પડે. પહેલું જ કામ મિત્રો કરીશું. x ની અને y ની કિંમત ઉપરથી શું કરવાનું છે, તો કે સરવાળો. 32, 40, 25, 29, 35, 43, 204, ટોટલ થશે 204. ચાલો, 25, 35, 18, 22, 28, 46, 174. ચેક કરી લઈએ. 25, 35, 18, 22, 28, 46. ઓકે. અને અહીંયા 32, 40, 25, 29, 35, 43. ઓકે. ચાલો, પહેલા x બાર શોધી લઈએ. x બાર શોધવાનું સૂત્ર શું આવે,
તો કે સિગ્મા xi ના છેદમાં n 204 ભાગ્યા કેટલા અવલોકનો છે તો કે 6. એવી જ રીતે y બાર નું સૂત્ર સિગ્મા y ના છેદમાં n 174 ના છેદમાં 6 બરાબર. ચાલો 204 ભાગ્યા 6 કરીએ 34. 174 ભાગ્યા 6 કરીએ 29. બંનેના જવાબો પૂર્ણાંક આવે છે. ચાલો મિત્રો, બંનેના જવાબ પૂર્ણાંક આવ્યા એટલે હવે આ યુવી વાળી રીતની જગ્યાએ તમને ખબર જ છે કઈ રીતે દાખલા ગણવાના હશે. પૂર્ણાંક આવે તો x માંથી x બાર બાદ કરીશું, અહીંયા y માંથી y બાર બાદ કરીશું, અને ખાસ બીજું આ બેયના ટોટલ કેટલા આવવા જોઈએ તો કે 0 આવવા જોઈએ. કેલ્ક્યુલેટર લઈ લઈએ મિત્રો સાદું, અને આખો જ દાખલો આ સાદા કેલ્ક્યુલેટર થી કરશું. 32 માંથી આ બધી જ કિંમતમાંથી 34, તો જો એકવાર પહેલા લખો 32 જે રકમ છે એમાંથી કેટલા બાદ કરવાના છે તો કે 34. કેટલો જવાબ આવે? -2. હવે ખાલી રકમ લખશો અને બરાબર કરશું. 6 -9 -5 1 9, અને મિત્રો આ બધાની ગણતરી પૂરી થાય એટલે ગ્રાન્ડ ટોટલ કરી દેશું જે 0 થવું જોઈએ. કેમ? કારણ કે આપણે x બાર બાદ કરેલો છે એટલે. ચાલો હવે 29 બાદ કરીશું. જો 25 માંથી એકવાર 29 બાદ કરીને લખી દેવાના. કેટલા આવે છે? -4. હવે ખાલી રકમ કે 35 બરાબર તો કે 6, 18 બરાબર -11, 22 કેટલા તો કે -7, 28 કેટલા તો કે -1, 46 કેટલા તો કે 17, ટોટલ કેટલું તો કે 0. x - x બાર અને y - y બાર નું ટોટલ આવી જાય પછીનું ખાનું બનાવવું છે x - x બાર નો વર્ગ 2 નો 4, 6 નો 36, 9 9 81, 5 5 25, 1 અને 9 9 81, 4 દુ 8. અહીંયા કોનું ખાનું આવશે તો કે x - x બાર ગુણ્યા y - y બાર. 4 દુ 8, 6 6 36, 11 નવા 99 પ્લસ આવશે, 7 પંચા 35, 1 એકા 1, 17 ગુણ્યા 9, 17 ગુણ્યા 9 153. ચાલો ટોટલ કરી દઈએ બેયનું. આનું કરીએ 4 36 81 25 1 81, 228. 4 36 81 25 1 81, 228 આવે ને? ઓકે ચાલો 8 36 99 35 153 -1 330. ફરીથી એકવાર ચેક કરી લઈએ. 8 36 99 35 153 -1. ઓકે ચાલો, તો મિત્રો કોષ્ટક તૈયાર થઈ જાય તો પહેલું ખાનું પહેલું આપણે લખવાનું y ની x પરની નિયત સંબંધ રેખાનું અન્વયોજન. એમાં પહેલી કિંમત કોની શોધવાની હોય તો મિત્રો પહેલી કિંમત શોધવાની છે આપણે b ની. ચાલો b શોધવાનું સૂત્ર x બાર વાળી રીતે દાખલો ગણેલો છે તો x - x બાર y - y બાર છેદમાં સિગ્મા x - x બાર નો વર્ગ. ચાલો x - x બાર y - y બાર આપેલા છે 330, x - x બાર નો વર્ગ આવ્યો છે 228, ભાગાકાર કરીએ 330 ભાગ્યા 228 બરાબર 1.45 આવ્યું. ચાલો આ બે ની કિંમત આવી ગઈ. હવે મિત્રો આપણે કિંમત શોધવાની છે એની. એનું સૂત્ર y બાર - b x બાર. y બાર આપણે શોધ્યું કેટલું આવ્યું તો કે 29 માઇનસ b છે 1.45 અને x બાર કેટલો છે તો કે 34. અહીંયા 29 એમના એમ માઇનસ 1.45 ગુણ્યા 34.
49.3 ચાલો 29 માંથી 49.3 આપણે બાદ કરીશું તો એની કિંમત આવશે -20.3 ચાલો આ એની કિંમત આવી ગઈ ત્યારબાદ મિત્રો આપણે વાય કેપ શોધવાનો છે તો વાય કેપ નું સૂત્ર a પ્લસ bx એ આવ્યું -20.3 પ્લસ બી ની કિંમત કેટલી છે તો કે 1.45x અને અહીંયા લખેલું છે કે x ની કિંમત કેટલી લેવાની છે 50 તો અહીંયા લખીએ કે x બરાબર 50 લેતા આવું થશે -20.3 પ્લસ 1.45 ગુણ્યા 50 ચાલો આ -20.3 પ્લસ 1.45 ગુણ્યા 50 કરીએ 72.5 એમાંથી 20.3 આપણે બાદ કરવાનું છે તો વાય કેપ આવશે 52.2 એકમ લગાડવાનો શું એકમ આવશે તો કે 1000 રૂપિયા લખવાનું 1000 રૂપિયા આ જવાબ આવે પછી મિત્રો ફાઇનલ આન્સર એનો લખીશું કે જો 50 એટલે કાર સમારકામનો સમય છે ને જો સમારકામનો સમય 50 કલાક હોય ત્યારે સમારકામ ખર્ચ આશરે કેટલા તો કે 52.2 હજાર રૂપિયા થશે આવી રીતે એકમ પણ ફરજિયાત લગાડવાનો અને આવી રીતે આન્સર પણ ફરજિયાત આપવાનો તો જ આપણને 5 માંથી પૂરેપૂરા 5 માર્ક્સ પ્રાપ્ત થશે તો મિત્રો આગળ વધીએ 5 વર્ષોમાં વિમાન કંપનીમાં વિમાનોમાં પ્રવેશ કરેલ પ્રવાસીઓની સંખ્યા નીચે પ્રમાણે છે પ્રવાસ કરેલો પ્રવાસીઓની સંખ્યા અન્વયોજન કરીને 19 ની કિંમતનું અનુમાન કરો 2019 18 આપેલો છે એટલે કે જો T1 2 3 4 5 અહીંયા 2019 નું કીધું તો કેટલા લેશું તો કે T બરાબર 6 T બરાબર 6 લઈને દાખલો ગણવાનો છે બસ એકદમ ટૂંકો દાખલો થશે ચાલો કેલ્ક્યુલેટર તૈયાર રાખીએ એ પહેલા ગણતરી કરી નાખીએ ટી ની કિંમત કેટલી લેવાની હોય તો કે 1 થી લેવાની હોય કેટલી 1 થી 1 2 3 4 5 1 નો વર્ગ 1 2 નો 4 3 નો 9 4 નો 16 5 25 45 એકા તો કે 45 47 દુ તો કે 92 કે 94 44 44 તેરી 4 તેરી 12 ને 4 તેરી 12 132 4 4 ચોકે 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 16 38 ગુણ્યા 5 કરી નાખીએ મિત્રો 190 થશે 38 ગુણ્યા 5 ઓકે 190 ટોટલ કરી નાખીએ જુઓ 1 2 3 4 5 15 1 4 9 16 25 55 અહીંયા ટોટલ કરીએ 45 94 32 60 90 ટોટલ 621 પર ચેક કરી લઈએ 45 94 132 160 190 ઓકે ચાલો 45 47 44 40 38 214 ચેક પણ કરી લેવાનું સાથે સાથે મિત્રો 45 47 44 40 ને 38 214 આવે છે ચાલો પહેલું કામ કરીશું ટી બાર નું સૂત્ર સિગ્મા ટી ના છેદમાં n સિગ્મા ટી છે 15 લખીએ અંદર 15 ભાગ્યા 5 એટલે 3 હવે લખીએ y બાર સિગ્મા y ના છેદમાં n
સિગ્મા વાય કેટલું છે તો કે 214. એન કેટલો છે તો કે 5. કરો ગણન યંત્રમાં 214 ભાગ્યા 5 42.8. ચાલો આ ગણતરી પૂરી થાય એટલે હવે આપણે મિત્રો હેડિંગ આપવાનું છે શું તો કે સુરેખ વલણનું અન્વયોજન. કોનું અન્વયોજન? સુરેખ વલણનું. સુરેખ વલણના અન્વયોજનમાં મિત્રો પહેલી કિંમત આપણે શોધવાની છે બીની. બીનું સૂત્ર n સિગ્મા ty માઇનસ સિગ્મા ટી સિગ્મા વાય છેદમાં n સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી હોલ સ્ક્વેર. ચાલો n કિંમત છે 5, ty આપ્યું 621, સિગ્મા ટી 15 અને સિગ્મા વાય 214 છેદમાં n તો કે 5, ટી સ્ક્વેર તો કે 55, સિગ્મા ટી તો કે 15, એનો શું કરી દેશું તો કે વર્ગ. ચાલો 621 ગુણ્યા 5 કરીશું. 621 ગુણ્યા 5. ચાલો 621 ગુણ્યા 5 એટલે 3105 માઇનસ 15 ગુણ્યા 214 કરો 3210 છેદમાં 55 ગુણ્યા 5 કરો 275, 15 નો વર્ગ 225, 3105 માંથી 3210 બાદ કરો માઇનસ 105 છેદમાં 275 માઇનસ 225 50 ભાગાકાર કરીશું 105 ભાગ્યા 50 2.1 પણ કેવા તો કે માઇનસ. બીની કિંમત મળી જાય પછી કોની કિંમત શોધવાની મિત્રો તો કે પછી આપણે કિંમત શોધવાની થાય એની. તો મિત્રો એ શોધવાનું સૂત્ર શું આવે? એ બરાબર y બાર માઇનસ બી ટી બાર. y બાર કેટલો છે 42.8 માઇનસ બી કેટલો છે તો કે માઇનસ 2.1 અને ટી બાર છે 3. આ 42. ચાલો 42.8 માઇનસ માઇનસ પ્લસ 21 તેરી 63 એટલે 6.3. ચાલો હવે 42.8 પ્લસ 6.3 કરી દઈએ. 42.8 પ્લસ 6.3 49.1 આવી કિંમત. ચાલો આ એની કિંમત આવી. હવે સુરેખ વલણનું સમીકરણ લખીએ. સુરેખ વલણનું સમીકરણ y કેપ બરાબર a પ્લસ બીટી. ચાલો મિત્રો a પ્લસ બીટી માં a પ્લસ બીટી માં a અને b ની કિંમત મૂકીએ. a કેટલો આવ્યો 49.1 પ્લસ b ની કિંમત માઇનસ 2.1 આવી અને ટી એમનો એમ છે. આપણને મિત્રો 2019 ની કિંમતનું અનુમાન કીધેલું છે. કઈ કિંમત 2019. 2018 એ ટી 5 આવ્યો તો 2019 એ ટી કેટલો આવશે 6. તો અહીંયા ટી ની કિંમત 6 લેવાની. ચાલો ટી ની જ કિંમત 6 લ્યો તો 49.1 પ્લસ માઇનસ માઇનસ 2.1 ગુણ્યા 6 કરીશું. 49.1 માઇનસ 2.1 ગુણ્યા 6 કરીએ 12.6. એમાંથી 49.1 બાદ કરી નાખો કેટલું આવશે 36.5. જે જવાબ આવે છે એની પાછળ પ્રવાસીઓની સંખ્યા 1000 માં આપેલી છે તો 1000 લખવાનું અને છેલ્લે આપણે આન્સર આપી દેવાનો છે. શું આન્સર આપીશું
તો લખવાનું છે મિત્રો કે વર્ષ 2019 પ્રવાસ કરનાર જે પ્રવાસીઓ છે આ પ્રવાસીઓની સંખ્યા આશરે કેટલી? તો કે 36.5 હજાર થશે. કેટલી થશે? 36.5 હજાર. એકદમ ઈઝી દાખલો. અને છેલ્લો દાખલો એ પહેલા 2025ની બોર્ડની પરીક્ષા માટે ખાસ એવી આઈએમપી બેચની શરૂઆત કરેલી છે, જેના ઘણા બધા બેનિફિટ છે. આઈએમપી પ્રશ્નોનું રિવિઝન, લાઈવ લેક્ચર તથા રેકોર્ડેડ લેક્ચર દ્વારા રિવિઝન કરવામાં આવશે. આકર્ષક પ્રેઝન્ટેશન સાથે પીડીએફ સપોર્ટ પૂરેપૂરો, એટલે કે પીડીએફ દરેક ચેપ્ટરની મોસ્ટ આઈએમપી પ્રશ્નોની પીડીએફ મળશે. ડાઉટ ક્લાસ, બેકઅપ પ્લાન, વોટ્સએપ સપોર્ટ પૂરેપૂરો અને જૂના વર્ષના પેપરના સોલ્યુશન પણ આપણને પ્રાપ્ત થશે. આ કોર્સની કોઈ પણ ડિટેલ લેવી હોય ને આ નંબર આપેલો હશે, આ નંબર પર સંપર્ક કરીને ડિટેલ લઈ શકો છો. મિત્રો આગળ વધીએ. જુદા જુદા ત્રિમાસ ગાળામાં જથ્થાબંધ ભાવના સૂચકાંક નીચે પ્રમાણે આપેલા છે. 4 માસ, 4 ત્રિમાસ, એટલે કે 4 વર્ષની પદ્ધતિ આપણે ચલિત સરેરાશની રીતે દાખલો ગણવાનો છે. કાંઈ નહીં, આ જે કોષ્ટક છે આ કોષ્ટક આડું છે, અને ઊભું કરો આવી રીતે. પહેલું ખાનું શેનું આવશે મિત્રો? વર્ષ. 3 વર્ષો આપેલા છે, આવી રહ્યા છે. એના ક્વાર્ટર આપેલા છે, ત્રિમાસ. ત્રિમાસ એટલે 3 મહિનાના સમયગાળા. વર્ષમાં 4 3 મહિનાના ટાઈમ ફ્રેમ હોય. તો આ પહેલો ટાઈમ ફ્રેમ છે. ચલો બોલ પેન આજા. આ પહેલો ટાઈમ ફ્રેમ અને આ બીજો ટાઈમ ફ્રેમ. ચાલો, આવી રીતે તમને 3 વર્ષના ટાઈમ ફ્રેમ આપેલા છે. સાથે ટીનું ખાનું બનાવવાનું, 1 થી લેવા મળવાની છે 12 સુધી. મિત્રો સૂચકાંક આપેલા છે. તો આપણા નિયમ પ્રમાણે 4 વર્ષનો કે 4 ત્રિમાસનો 4 પદનો સરવાળો કરવાનો છે. આનું સેન્ટર આ કહેવાય. તો હવે આપણે આ સેન્ટરમાં જ બધા કિંમતોના સરવાળા કરતા જવાના છે. ખાસ યાદ રાખજો, આ 4 માસમાં સેન્ટર જ આવશે તમારું. આ સેન્ટરમાં જ તમારે સરવાળા કરવાના થશે. ચાલો, પહેલા આ 4 કિંમતોના સરવાળા, એટલે કે આ ચારેય કિંમતોનો સરવાળો અહીંયા સેન્ટર, એટલે આ આપણું સેન્ટર છે ને અહીંયા કરીશું. એક જ વાર સરવાળો કરવાનો છે. 110, 110, 125 અને 135. ચાલો, ચારેયનો સરવાળો કરી દીધો. પછી એક રકમ એડ કરવાની છે નીચેથી. 4 પહેલું ગયું, બીજું ગયું, ત્રીજું ગયું, ચોથું ગયું, અહીંયાથી એડ કરવાની છે. જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી પ્લસ પ્લસ કરવા મળો. જો આવી રીતે 145, પછી તો કે 152, પછી 155, પછી 168, 52, 55, 68, પછી કેટલા છે? તો કે 131, પછી તો કે 124, પછી 132, પછી 153. હાલો, સરવાળા બધા પૂરા થઈ ગયા. હવે ઘણા કે સર તો પદ બાદ કયું કરવાનું છે? બાદ પહેલેથી જ કરવાનું છે. કેટલું? ઓકે, અહીંયા ભૂલ આવી ગઈ છે. 52 ની જગ્યાએ 53 આવશે. પહેલા ઇરેઝર લઈને ભૂસી નાખીએ. અહીંયા આપણા વિદ્યાર્થીઓ આપણી સાથે અહીંયા બેઠેલા છે, એટલે આવી નાની નાની સરની ભૂલો પકડી લે છે. ચાલો, અહીંયા 53 લખવાના હતા. ઓકે, હવે આપણે માઇનસ કરવાનું છે. માઇનસ પહેલેથી કરવાનું છે. પહેલી રકમ કઈ છે? 110. તો ત્યાંથી શરૂ કરો, પૂરું થાય ત્યાં સુધી માઇનસ કરી નાખો. 110, 110, 125, 135, 10, 10, પછી 35, કેટલા? 45, 52, 55 અને 68. ચાલો, આ પ્લસ માઇનસ થઈ ગયું. તો હવે સર શું કરશું? કાઢો તમારું ગણનયંત્ર. કઈ રીતે ટોટલ કરવાના છે સમજો. ચાલો, પેલા ચારેયનું ટોટલ કરી દઈએ.
110, 110, 125, 135, ટોટલ 480 એવું. ચાલો, આ 480 જે ટોટલ છે ને મિત્રો, આ ટોટલને તમારે નીચે લઈ જવાનું છે. ક્યાં લઈ જવાનું? અહીંયા 480. હવે એમાં કેટલા ઉમેરશું? 145 ઉમેરશું, 110 બાદ કરશું, 515 આવે. ફરીથી 515 અહીંયા લઈ લો, એમાં 152 ઉમેરો અને 110 બાદ કરો, 557. ફરીથી 557 અહીંયા લઈ લો, એમાં 155 ઉમેરો, 125 બાદ કરો, 587. ફરીથી 587 લઈ લઈએ, 168 ઉમેરીશું, 135 બાદ કરીશું, 620 આવ્યા. ફરીથી 620 લઈ લઈએ, 131 ઉમેરીશું, 145 બાદ કરીશું, 606 આવે. ફરીથી 606 લઈ લઈએ, 124 ઉમેરીશું, 152 બાદ કરીશું, 578 આવે છે. ફરીથી 578 અહીંયા લઈ લઈએ, 132 ઉમેરી દેશું, 155 બાદ કરી દેશું, 555. ફરીથી 555 નીચે લઈ લો, 153 ઉમેરી દેશું, 168 બાદ કરી દેશું, 540. અહીંયામાં અને અહીંયા તમને ટોટલ આવતું નથી. હવે મિત્રો આ જે ટોટલ કર્યા અને એ સીધા તમે ભાગ્યા 4 કરો તો આ વચગાળાની કિંમત મળે. આનું ટોટલ આવે. તો હજુ તમારે એકવાર પાછો સરવાળો કરવાનો છે બે પદનો. તો અહીંયા પહેલું ખાનું કયું આવતું? 4 માસનો 4 ત્રિમાસનો ચલિત સરવાળો જે કરી નાખો. હવે બે ચલિતોના સરવાળા કરવાના. આ બેનો સરવાળો, હવે આ બેનો સરવાળો એ સેન્ટરમાં આવશે. એટલે બધું સેન્ટરમાં જ લખતા જશું. જો આવી રીતે 480, 515. એવી જ રીતે 515, 557, પછી 557, 587, પછી 587, 620, પછી 620, 606, 606, 578, 578, 555, 555, 540. ચાલો કેલ્ક્યુલેટર ફરીથી આપણે તૈયાર રાખીએ અને ટોટલ કરતા જશું. 480 અને 515 કેટલું? 995. 515, 557, 1072, 557, 587, 1144, 587, 620, 1207, 620, 606, 1226, 606, 578, 1184, 578 પ્લસ 555, 1133 પ્લસ 540, 1095. ચાલો મિત્રો, આ ટોટલનું કામ પૂરું થાય એટલે પહેલા 2 વર્ષના અને છેલ્લા 2 વર્ષના આપણને મળવાના નથી. તો હવે હેડિંગ આપી દેવાનું 4 ત્રિમાસની ચલિત સરેરાશ. અને આ સરેરાશમાં તમારે શું કરવાનું છે? તો કે આ સરેરાશમાં જેટલાના ટોટલ આવ્યા, પહેલાનું નથી મળવાનું, બીજાનું નથી મળવાનું, ટોટલ 995 ભાગ્યા 8 કરતા જશું બધામાં 8 વડે, કારણ કે 4 ને 4, આ 4 છે અને આ 4 છે. તો કે ટોટલ કેટલા? 8 પદનો સરવાળો કરેલો છે. તો 8 વડે ભાગીશું. 1072 ભાગ્યા 8, 1144 ભાગ્યા 8,
12 0 7 ભાગ્યા 8, 12 26 ભાગ્યા 8, 11 84 ભાગ્યા 8, 11 33 ભાગ્યા 8, 10 95 ભાગ્યા 8. અહીંયા પણ બે કિંમતો મળવાની નથી. મિત્રો કેલ્ક્યુલેટરમાં આવી જાજો. કઈ રીતે કરવાનું છે? 995 ભાગ્યા 8 કરવાના છે, 124.38. હવે ખાલી રકમ લખીને બરાબર, એટલે કે 1072 બરાબર 134, 11 44 બરાબર 143, 12 07 બરાબર 150.88, 12 26 બરાબર 153.25, 11 84 બરાબર 148, 11 33 બરાબર 141.63, 10 95 બરાબર 136.88. અહીંયા આપણો આ દાખલો પૂર્ણ થાય છે. બહુ ઈઝી દાખલો છે. સ્ટેપ જેટલા પણ છે એટલે એકદમ શાંતિથી ગણતરી કરીને સ્ટેપ લાવશો તો દાખલામાં કાંઈ લેવાનું નથી. મિત્રો આગળ વધીએ. આંકડાશાસ્ત્રના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે આજે જ અહીંયા નંબર આપેલો છે. આ નંબર પર સંપર્ક કરી આંકડાશાસ્ત્ર વિશેને લગતી કોઈ પણ પ્રકારની અપડેટ અહીંયાથી ગ્રુપમાં જોડાઈને મેળવી શકો. આપણને વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક કરો, તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરો. નવા હો તો આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે સદાય માટે જોડાતા રહો. મિત્રો આવી જ દરેક પ્રકારના નવા કન્ટેન્ટ સાથે ફરી એકવાર મળીશું. આપ દરેક વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.